સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા જ ભાજપ પક્ષ એક્શન મોડમાં આવી રહ્યો છે। જે રીતે બેઠકોનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। વાત કરવામાં આવે આજે રાજકોટની, તો રાજકોટમાં આજે કાલાવડ રોડ પર આવેલ BAPS મંદિર ખાતે સૌરાષ્ટ્ર ઝોનની જે બેઠક છે તે મળી હતી। આગામી ચૂંટણીને લઈને રાજકોટ શહેરમાં અત્યારે જે સૌરાષ્ટ્ર ઝોનના 15 જિલ્લાઓના કુલ 1700થી વધુ કાર્યકરોએ આ સૌરાષ્ટ્ર ઝોનની જે બેઠક મળી છે તેમાં ભાગ લીધો હતો અને જે આગામી ચૂંટણીની જે રણનીતિ છે તે ઘડવામાં ભાજપ પક્ષ દ્વારા આવનાર છે। ગુજરાતના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માએ સમગ્ર ગુજરાતની અંદર વ્યાપક પ્રવાસનો પ્રારંભ કર્યો છે અને એ સંદર્ભે દક્ષિણ ઝોનનો બેઠક પૂર્ણ થઈ ગઈ, મધ્ય ઝોનની બેઠક પૂર્ણ થઈ ગઈ। આજે સૌરાષ્ટ્ર ઝોનની બેઠક છે અને સૌરાષ્ટ્ર ઝોનની બેઠક આજે બોલાવાઈ રહ્યા છે। એ બેઠકની અંદર સમગ્ર સૌરાષ્ટ્રમાંથી કાર્યકર્તાઓ આવવાના છે અને સમગ્ર સૌરાષ્ટ્રના કાર્યકર્તાઓ સાથે મળીને માર્ગદર્શન પ્રાપ્ત કરશે। આવનારા દિવસોમાં જે કંઈ પણ સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ છે એ ચૂંટણીની અંદર એ તમામ પડકારોને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નેતૃત્વ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું કર્તૃત્વ કામ, ડબલ એન્જિનની સરકાર, આ બંને સરકારના કામો, વિકાસના કામો, માનનીય અમિતભાઈ શાહ સાહેબનું પ્રેરક માર્ગદર્શન બળ, આ તમામ વસ્તુઓને સાથે રાખીને બૂથ સુધી કાર્યકર્તા જવા માટેની તૈયારીઓ કરી રહ્યો છે। ચૂંટણી છે એ વખતે બધા દેખાય છે, બાકી તમામ સમયે ભારતીય જનતા પાર્ટી લોકોની વચ્ચે રહે છે। નાની મોટી કોઈ પણ સમસ્યાઓ હોય તો એમાં ભારતીય જનતા પાર્ટી સાથે રહે છે અને લોકો પણ ઓળખે છે, લોકો પણ સમજે છે કે ક્યારે કોણ છે। ચૂંટણી વખતે આવે એને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સક્ષમ છે ભરી પીવા માટે। ભારતીય જનતા પાર્ટીની રણનીતિ સ્પષ્ટ છે, વિકાસના કામોને લઈને ચાલતી પાર્ટી છે। મોદી સાહેબના નેતૃત્વને, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વને, ડબલ એન્જિનની સરકારના કામોને લઈને ચાલતું આ કામ છે। કારણ કે મોદી સાહેબ, તમે જુઓ છો સૌરાષ્ટ્રની અંદર કે મોદી સાહેબે જે કંઈ કામ જે તે વખતે કર્યા હતા અને જે સૌની યોજના મારફત આજે ખેડૂતોના ખેતરે ખેતરે પાણી પહોંચ્યા હોય તો એ મોદી સાહેબને કારણે પહોંચ્યા છે। એટલે લોકો પણ સમજે છે, વિરોધ પક્ષના લોકોને જે કરવું એ કરે, એનું કામ છે। અમારું કામ લોકો પાસે સકારાત્મક રાજનીતિનું છે।